નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક મૂંઝવણ ભર્યો પ્રશ્ન ઘણા બધા મિત્રોની પર્સનલમાં પણ કોમેન્ટ હતી, યુટ્યુબના અમુક જૂના વિડીયોની અંદર પણ કોમેન્ટ હતી કે શું ટેટ 1 અને ટેટ 2ની જે નવી ભરતી આવશે એમાં ફક્ત ને ફક્ત પરીક્ષાના માર્કના આધારે જ ભરતી કરવામાં આવશે. તમને ખ્યાલ હશે એ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2023માં જે ટાટ સેકન્ડરીની અને ટાટ હાયર સેકન્ડરીની જે પરીક્ષામાં માળખું ફેરવી નાખ્યું, દ્વિસ્તરીય પરીક્ષા કરી નાખી અને જેમાં ફક્ત ને ફક્ત મેન્સના માર્કના આધારે જ તમને સરકારી શિક્ષકની જે છે એ નોકરી આપવામાં આવે છે. તો ઘણા બધા મિત્રોને મૂંઝવણ હતી અને અમુક કંઈક બીજા કંઈક યુટ્યુબ ચેનલમાં કંઈક કીધું હશે તો એ બાબતે વિદ્યાર્થીઓને મૂંઝવણ થઈ કે શું આ રીતનું કંઈ થવાનું છે કે ટેટ 1 અને ટેટ 2માં જે છે એ પરીક્ષાના ફક્ત ને ફક્ત પરીક્ષાના માર્કના આધારે ભરતી કરવામાં આવશે, જેમાં તમારું જે ક્વોલિફિકેશન હોય છે, કોલેજની જે ટકાવારી હોય છે, બીએડની ટકાવારી હોય છે, માસ્ટર ડિગ્રીની ટકાવારી હોય છે, એ ગણાશે નહીં. તો આજના વિડીયોમાં આ બાબતે ચર્ચા કરવાના છીએ. ખાસ મૂળ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ એની પહેલા તમે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમે ટેટ ટાટની તૈયારી કરો છો તો આપણી ચેનલ તમને ખૂબ જ હેલ્પફુલ રહેવાની છે. કેમ કે મારા જે સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 મેળવવાનો અનુભવ ટેટ 2ની અંદર, ટાટ એચએસમાં પણ ટોપ 50માં પ્રિલિમની વાત કરીએ તો 200માંથી 174, તો એવો સારો એવો અનુભવ છે. તો હું ફ્રીમાં તમને ગાઈડન્સ જે છે આપતો હોઉં છું, ઘણું ખરું ભણાવતો પણ હોઉં છું. આપણા ઘણા બધા લેક્ચર યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તો ફ્રી તમે નવા હોય, આપણી ચેનલ ઉપર ના જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો વાત કરીએ આપણે મૂળ મુદ્દાની કે શું ટેટ 2 અને ટેટ 1ની અંદર જે છે એ ફક્ત ને ફક્ત માર્કના આધારે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એના ટકાવારી નહીં ગણાય. તો મિત્રો, જો એવું કંઈક થવાનું હોત, જો સરકાર ફક્ત માર્કના આધારે જ ભરતી કરવાની હોત તો પહેલેથી જ પરીક્ષા લે એ પહેલા જ ઠરાવ કરી નાખ્યો હોત તમને કેત. જો આ રીતનું હોત, કેવું જ પડે ચોક્કસથી, કેમ કે કંઈક નવો ઠરાવ લાવે છે, સુધારા કરે છે તો એમને અગાઉથી જાણ કરવી જોઈએ. તમને ખ્યાલ છે કે 2023માં જેવી રીતે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં જેવી રીતે સુધારો કર્યો, પછી પરીક્ષા આવીને પછી ભરતી આવી. ટૂંકમાં જો એવું કંઈક સુધારો હોત તો પરીક્ષા પહેલા જ તમને કહેત, એટલે નિશ્ચિંત રહેજો. તમામ મિત્રો, તમને બીજે કોઈક સાહેબોએ કે યુટ્યુબમાં ગમે એ કીધું હોય, ટેલિગ્રામ ચેનલમાં ગમે એ વાત થતી હોય, 100% જે ભરતી છે એ ટેટ 1 અને ટેટ 2ની જે જૂની પદ્ધતિ છે 50-50% વાળી, ટેટ 2માં તમને ખબર છે 50% ટેટ 2ના અને 25% બીએડના અને 20% કોલેજના અને 5% માસ્ટર ડિગ્રીના, અને ટેટ 1માં પણ એ રીતે જે જૂનો સિનારીઓ છે, જે જૂનું ગુણોત્તર જે પ્રમાણે ભરતી કરવામાં આવશે એ જ પ્રમાણે ભરતી કરવામાં આવશે. તો આ બાબતે વિડીયો બનાવ્યો હતો. તમને કોઈ પણ કાંઈ પણ કહેતા હોય બધું ખોટું છે. ખાલી 9, 10 અને 11, 12માં જે ભરતી થશે એ ભરતી પરીક્ષાના ફક્ત ને ફક્ત માર્કના આધારે, એ પણ મેન્સના, પ્રિલિમના પણ નહીં. અને આની અંદર જે જૂની પદ્ધતિ છે એ મુજબ જ ભરતી થવાની છે. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો મિત્રો. આવી નવી ઇન્ફોર્મેશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ન ભૂલતા. હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.